હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસમાં પ્રસ્તુત છે ભગવાન શિવ મહિમાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૌરાણિક મહાત્મ્ય અને તેની ઐતિહાસિક ગાથાઓ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આજના એપિસોડમાં દર્શન કરીએ મહારાષ્ટ્રમાં બિરાજતા ભગવાન ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના અને જાણીએ જ્યોતિર્લિંગની દિવ્ય કથા. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની એક વિશેષતા છે, આ જ્યોતિર્લિંગમાં શિવલિંગ પર અર્ધા એટલે કે શાળુંકા નથી. જે જગ્યા પર ઓખલી જેવો ખાડો દેખાય છે, આ ખાડામાં અંગૂઠાના આકારમાં 3 લિંગ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના લિંગ એટલે કે ત્રંબકેશ્વર છે. જેમાંથી મુખ્યત્વે શિવજીના લિંગને વિશેષ અભિષેક કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે ગર્ભગૃહમાં જઈને જ્યોતિર્લિંગ પર અભિષેક કરી શકતા નથી. સ્નાન કરીને ધોતી પહેરીને આવનાર શ્રદ્ધાળુઓને જ ગર્ભગૃહમાં અભિષેક માટે પ્રવેશ આપવામાં આવે છે. શ્રી ત્રંબકેશ્વરના હાલના દ્રશ્યમાન મંદિરને શ્રી નાના સાહેબ પેશવાએ ઈસવીસન 1755 થી 1768ના તેમના શાસનકાળ દરમિયાન બંધાવ્યું હતું. હેમાદપંથી શૈલીનું આ મંદિર ઘણું જ વિશાળ છે. પૂર્વાભિમુખ એવા મંદિરને 5 ઘુમ્મટો છે. મંદિરની ટોચે 5 સુવર્ણ કળશો છે અને મંદિરની ધજા 5 પદાર્થોમાંથી બનાવેલી છે. શ્રી અન્ના સાહેબ વિચુરકર દ્વારા આ સુવર્ણ કળશો અને ધજા મંદિરને દાનમાં આપવામાં આવ્યા હતા. મંદિરનું પટાંગણ વિશાળ છે. સામાન્ય સંજોગોમાં દર્શનાર્થીઓના ધસારાને ધ્યાનમાં રાખીને લાંબી રેલિંગો કરવામાં આવી છે. મુખ્ય મંદિરની બાજુમાં નંદીની પ્રતિમાનું નાનું મંદિર છે, જ્યાંથી દર્શનાર્થીઓને મુખ્ય મંદિરમાં પ્રવેશ મળે છે. મુખ્ય મંદિરનો ભાગ પણ વિશાળ છે, પરંતુ ગર્ભગૃહ સાંકડું છે. ગર્ભગૃહ પહેલા સભા મંડપમાં આવે છે, જેમાં દર્શનાર્થીઓ કતારમાં ઊભા રહે છે. ત્રંબકેશ્વરમાં મુખ્ય જ્યોતિર્લિંગ ઉપરાંત અન્ય દર્શનીય સ્થળો આવેલા છે, જેમાં મોક્ષ આપતું કુશાવ્રત તીર્થનું પણ મહત્વ ખૂબ જ છે. તદુપરાંત બ્રહ્મગીરી પર્વત, જેને શિવજીનું વિરાટ સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારબાદ ગંગાદ્વાર કે જ્યાં આ ક્ષેત્રના ગંગાજી પ્રથમવાર દેખાય છે અને ત્યારબાદ તેઓ બ્રહ્મગીરી પર્વતમાં અદૃશ્ય થઈ જાય છે. ત્યારબાદ કોલાંબિકા દેવી, વરાહ તીર્થ અને 108 શિવલિંગ ધરાવતી ગુફા કે જ્યાં ગૌતમ ઋષિએ તપ કર્યું હતું. તેનાથી આગળ ગોરખ ગુફા, રામ લક્ષ્મણ તીર્થ કે જ્યાં ભગવાન રામે પોતાના પિતા દશરથની શ્રાદ્ધ વિધિ કરી હતી. આ સિવાય નીલ પર્વત, સંત નિવૃત્તિનાથ મંદિર, બિલ્વ તીર્થ, ગૌતમ તીર્થ, ઇન્દ્ર તીર્થ અને અહલ્ય સંગમ તીર્થ, સ્વામી સમર્થ આશ્રમ જેવા અનેક દર્શનીય અને પૌરાણિક તથા ધાર્મિક સ્થાનો આવેલા છે. તો આ હતી ભગવાન ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની દિવ્ય કથા અને કેટલાક દર્શનીય સ્થળો. આવતા એપિસોડમાં દર્શન કરીએ ઉત્તરાખંડના શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગના. હર હર મહાદેવ.